So hello guys, here we'll be starting our vlog with the same energy, with the same intensity. બહુ દિવસ પછી આજે એક વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં. કેમ છો બધા મજામાં? હું પણ બહુ મિસ કરતો હતો તમને લોકોને, પણ હવે થઈ ગયું છે. આપણે આજે કોન્ટેન્ટ મળી ગયો છે આપણને. કોન્ટેન્ટ એ છે કે ઇન્ડિયા ઇંગ્લેન્ડની ઓડીઆઈ સિરીઝ ચાલે છે. એમાં થર્ડ ઓડીઆઈ સિરીઝમાંથી થર્ડ મેચ આજે અમદાવાદમાં આવી છે. અને અહીં અમદાવાદમાં મેચ હોય તો હું ના જઉં એવું ના બને. હવે આપણી જોડે ટિકિટ આવી ગઈ છે આપણી જોડે, બરોબર છે. ટિકિટ છે આપણી જોડે, બધી જ છે, જોઈ લો. આપણે ઇન્ડિયા ઇંગ્લેન્ડની ટિકિટ છે, જોઈ શકો છો તમે આરામથી. આજે 12:30ની મેચ છે. 12:30 આપણે પહોંચવાનું છે, 1:30 વાગ્યાની મેચ છે, એવું કંઈક છે. તો આપણે ત્યાં આગળ જઈને એન્જોય કરીશું મેચ. બન્યા રહો વ્લોગમાં, બહુ જ મજા આવવાની છે. આજનો દિવસ બધો જ આખો વ્લોગ ઉતારવાનો રાખ્યો છે મેં, બરોબર. બહુ ટાઈમ પછી વ્લોગ ઉતારું છું, તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જે પહેલાં કરતા હતા એ પણ આજે રાખજો, બરોબર છે. જો ભગવાનમાં કોઈ થાળ નથી, પણ તમે જોઈ શકો છો થાળ હમણાં મૂકશે, બરોબર. હવે જમી કરીને આપણે નીકળી જઈએ, બરોબર. અહીંયાથી થોડું પેટ પૂજા કરીને નીકળી જઈએ ત્યાં આગળ. અને ત્યાં આગળ તમને મેચનો માહોલ અને ઇન્ડિયાઝ બેસ્ટ ગ્રાઉન્ડ, એટલે કે મોટામાં મોટું ગ્રાઉન્ડ અને સારામાં સારું ગ્રાઉન્ડ આપણું અહીંયા અમદાવાદનું જ છે, એ તમને બતાવીશ અને તમે જોજો, બરોબર. જઈએ, મળીએ ત્યાં આગળ ગ્રાઉન્ડે. અને અત્યારે અહીંયા થોડી પેટ પૂજા કરીને જઈશું, જેથી કરીને ત્યાં આગળ ભૂખ ના લાગે. બહુ ટ્રાફિક બહુ હશે. મેટ્રોમાં જવાનું છે, અહીંયા મેટ્રોમાં ડાયરેક્ટ મોટેરા ઉતરી જવાનું છે, બરોબર છે. ને બધું નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. આપણે ટિકિટો લઈને નીકળી જઈશું. ગાઈઝ અમે રેડી થઈ ગયા. જો આ આઉટફિટ સાથે, બરોબર છે. અને આ મારું કવર છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો, બરોબર છે. હું આવા 3-4 કલર અલગ અલગ કલરમાં લાવ્યો છું, આવા સેમ કલર, બરોબર. રેડી થઈ ગયા છે આપણે, બરોબર. હવે જઈશું ખાઈને સ્ટેડિયમે, સીધા સ્ટેડિયમે મળીશું તમને. ત્યાં સુધી બનાવી રહો મારા બ્લોગમાં. મમ્મીએ શું ખાવા બનાવ્યું છે એ જોઈએ અને ખાઈને જઈએ. જો ગાઈઝ મારી ડીશ રેડી થઈ ગઈ છે. આ મગ બનાવ્યા છે, આ સબ્જી છે, રોટી છે, મૂળો છે, ગોળ છે, અને આમાં રોટલી છે બીજી. ખાઈ લઈએ શાંતિથી. તો ગાઈસ રેડી થઈ ગયો છું કમ્પ્લીટ. જોઈ લો બધું પેક કરીને હવે જઈએ મેચ જોવા. અને અહીંયાથી 2 જણા આવવાના છે, અને ફોન બોન કરીએ અને બોલાવીએ. અહીંયાથી વસ્ત્રાલ મેટ્રો જઈશું, અને વસ્ત્રાલ મેટ્રોથી સીધા મોટેરા સ્ટેડિયમ, એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ને જઈએ. આપણે આજે હોઈએ 2 એક્ટિવામાંથી 1 એક્ટિવા લઈ આવી જવાનું છે. તો ગાઈઝ અમે વસ્ત્રાલ મેટ્રો પહોંચી ગયા છે, બરોબર છે. વસ્ત્રાલ મેટ્રો પહોંચી ગયા છે. હવે ત્યાંથી ઉપર ત્યાં પેલી બાજુ દેખાય ને તમને, ત્યાં જવાનું છે આપણે, બરોબર. ત્યાંથી ટિકિટ લઈને અને આપણે જઈશું સીધું અહીંયાથી મોટેરા. મોટેરાથી સ્ટેડિયમ જઈશું આપણે, બરોબર છે. બન્યા રહો વ્લોગમાં. અહીંયાથી સીડીઓ છે, સીડીઓથી ત્યાં જવાનું છે. તો જો ગાઈઝ અમે મેટ્રો સ્ટેશને પહોંચી ગયા છે દેવમ સાથે. દેવમ હાય કર દો. હાય. મેટ્રો સ્ટેશને પહોંચી ગયા છે. અમે 4 જણા છીએ, બરોબર છે. હવે ત્યાંથી ડાયરેક્ટ મોટેરા સ્ટેડિયમ. શું કહેવું દેવમ? તમે પાછળ બધા કયો નંબર કર્યો તે? 9 નંબર કર્યો દેવમ. 9 નંબરમાં કોણ ગમે તને? રોહિત શર્મા. રોહિત શર્મા 9 નંબર થોડી જાય, હારા ગોળા. 4+5 9 હાય. શું છે બધા મેપમાં? અહીંયાથી નીકળવાનું. તો ગાઈઝ અમે મેટ્રોમાં આવી ગયા છે. દેવા મજા આવે. વસ્ત્રાલ મેટ્રો. अगला स्टेशन निजात क्रॉस रोड है. अगला स्टेशन निजात क्रॉस रोड है. नेक्स्ट स्टेशन इज निजात क्रॉस रोड. તો ગાઈસ તો અમે મોટેરા સ્ટેડિયમે પહોંચી ગયા છે. અમે બધા ધરખમ પાર્ટીઓ આવી ગયા છે અહીંયા, બરોબર છે. મોટેરા સ્ટેડિયમની નજીક આવી ગયા છે. તો ગાઈસ તો મોટેરા સ્ટેડિયમ આવી ગયું છે. વિવેકભાઈ મારા જોડે છે અને દેવમ પણ મારા જોડે છે, બરોબર છે. હવે જઈએ છીએ 2 નંબર, ગેટ નંબર 2 થી આગળ. આ મેટ્રો સ્ટેશન છે, અહીંયા જ અમે ઉતર્યા. અને કઈ બાજુ? હા જો આપણે તો કરતા બધું બતાવે. દેવમ પકોડી ખાવી છે? અમે આગળ જઈએ છીએ અહીંયાથી.
અમારા જ બ્લોકમાં અમારા ઓળખીતા છે એ જ અમને અંદર લઈ જવાના હતા, પણ અમારી જોડે ટિકિટો છે, તો એક ટિકિટ તો છે એક્સ્ટ્રા નહીં દેવમ, આપણી જોડે એક ટિકિટ એક્સ્ટ્રા છે ને કે જેને આવું હોય આવી જાવ ભાઈ. મોટેરા સ્ટેડિયમ એડ્રેસ છે. પણ આપણી બેટિંગ આવી, રોહિત શર્માને જોવાની મજા આવશે ને. લે હેડો ભાઈ, આપણે જઈશું આગળ સ્ટેડિયમે અને તમને બતાવીશું. બરોબર, બન્યા રહેજો બ્લોગ ચેનલ ઉપર. ભીડ જોઈ લો ખાલી આગળ. હો ગાઈસ, મેં આવી ગયો છે દેવમ, લોકો મેદાન ઉપર આવી ગયા છે અને આવી રહી અમારી ટિકિટ. નહીં આઉટ થયો, ટેન્શન ના લેજો, અહીંયા જ છે. જો ગાઈસ, આવી ગયા છે સ્ટેડિયમ ઉપર. બરાબર છે ભાઈ, ગિલે ચોક્કો માર્યો. ગાઈસ 53 રન પર 1 વિકેટ, 10 ઓવર થઈ ગયા અને મેચ ચાલુ છે. એટલે જોર ઉઠ આવી ગયો. ગાઈસ ગિલના 100 થઈ ગયા છે, બરોબર છે. ફૂલ ગિલના 100 થઈ ગયા છે. આ દેવામ ગિલના 100 થઈ ગયા છે ભાઈ. મારખુડનો બોલ નાખે છે, જોઈએ આપણે. મારખોડ આ ચાલ્યો. ઓ યા ગિલની વિકેટ પડી ગઈ છે ભાઈ. અત્યારે રાહુલજી ઉતરી રહ્યા છે. રાહુલ ઉતર્યો ને, અય્યરના રાહુલ બે છે ભાઈ. હાર્દિક પાંડ્યાની એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ અહીંયા મેદાન ઉપર. હાર્દિક હાર્દિક આવ્યો, હાર્દિક બાજુ. હાર્દિક, ઓ હાર્દિક, હા ભાઈ હાર્દિક પંડ્યાની વાત છે. એ કારિયા હાર્દિક પાંડ્યાની એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ, બરોબર છે ભાઈ. ક્રિકેટના સાથે સાથે ચોક્કો ચોક્કો, ક્રિકેટના સાથે સાથે મસ્તી લાઈ લે આવું લાય. અરે મજા આવશે. દેવમ લાય 1 મિનિટ લાય. લો ભાઈ રાખો ને કે ના કોણ કે જો ભાઈ આ ભાઈ છે ને અટેક બની ગયા છે. આપણે બોમ્બ ફોડવાના અટેક. જોયું જો मैं संकल्प लेता हूं विराट कोहली कि जीते जी बैटिंग करे है. मैं अधिक से अधिक लोगों को रोहित शर्मा अंगदान के बारे में 2 goats in a frame. તો જો 80 થી 90,000 પબ્લિક હશે. શું કેવું દેવું? સાચી વાત. જો ગાઈસ રિપ્લે જો. સીધી પક્કો. મેચ કઈ દે જોઈએ. મેચ જોવાના. પૈસા તમારે
અહીંયા બાપુ તો ગાઈઝ મેચ પતી ગઈ છે બરોબર છે મેચ જોવાની મજા આવી ગઈ ઇન્ડિયા વિન્સ છે અને હવે આવ્યા છે જસ્સી દે પરાઠે માટે ખાવા ડિનર કરીશું અને પછી ઘરે જઈશું ને શાંતિથી સૂઈ જઈશું જો અમે આ 4 જણા છે અને હું ઇન્ડિયા વિન્સ એન્ડ જસ્સી દે પરાઠે તો ગાઈઝ જમી કરીને આપણે બધું ડન થઈને આવી ગયા છે પાછા થયા હતા ત્યાં સવારે વસ્ત્રાલ મેટ્રો આજે આખો દિવસ આમ જ ગયો હવે જઈએ આપણે ઘરે અને મળીએ તમને ઘરે જઈને બરોબર છે આજનો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને બીજા જોડે શેર પણ કરજો બરોબર તો મળીએ આપણે કાલે સવારે ઉઠીને મોર્નિંગમાં હવે આપણું એક્ટિવા તો અહીંયા જ પડ્યું છે ત્યાં આગળ સવારે અહીંયા જ મૂક્યું હતું એટલે અહીંયા જ પડેલું હોય તો જઈએ તો ગાઈશ ઘેર પહોંચી ગયા છે બરોબર સેફલી અને મેચ જોવાની આજે બહુ જ મજા આવી ગઈ બરોબર અને જો તમને પણ બ્લોગ ગમ્યો હોય તો આગળ કીધા પ્રમાણે લાઈક કરવાનું ના ભૂલતા બરોબર છે હવે આજ જોતું હતું મને આજ એટલે કે આ પલંગ મારે હવે આખો દિવસનો હું બહુ જ થાક્યો છું એટલે આ વસ્તુની રાહ જોતો હતો હું બરોબર હવે સૂઈ જઈશું અને મળીશું બીજા કોઈ ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ત્યાં સુધી બને રહેજો મારા બ્લોગમાં જો ગમતા હોય તો નીચે કોમેન્ટ પણ કરજો મળીએ બીજા કોઈ બ્લોગમાં ટિલ ધેન બાય બાય